ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે શાળામાં ભણતા બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આખો દેશ રામના રંગે રંગાયો છે। રામ ભક્તો અવનવી રીતે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળામાં ભણતા બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષામાં તૈયાર કરાયા છે અને અલગ અલગ ડાન્સ દ્વારા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી અને રામલલ્લાના જીવનની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ કરાયું હતું। આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા। શાળા આચાર્ય દ્વારા રામ ભગવાન વિશે માહિતી અપાઈ હતી, જે અયોધ્યામાં 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના વિશે માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઈ કોટડિયા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। અમારા બાળકોએ અયોધ્યા મંદિરમાં રામલીલા બાળપણ લઈ રામજીનું અને અયોધ્યા સુધી રામ છે એ વનમાંથી પાછા આવે છે। અમારા શિક્ષકોએ ખૂબ સારી મહેનત અને ટ્રસ્ટીઓનો સાથ સરકાર, હરેશભાઈનો સાથ સરકારથી અમે ખૂબ સરસ અયોધ્યા મંદિર બનાવ્યું છે। સારી રંગોળી કાઢી છે, નાના નાના ભૂલકાઓએ સૌની પ્રતિકૃતિ રજૂ કરી છે। બાળ વેશભૂષા, લક્ષ્મણ, રામ, સીતા, રાવણનું યુદ્ધ કેવી રીતે થાય છે, સીતા માતા વનમાં જાય છે, સીતાજીનો સ્વયંવર રચે છે અને બધું જાણે રામાયણનો કોન્ટેસ્ટ ઉભો કરી અને ખૂબ સરસ પાત્ર ભજવી અમારી અંકુર સ્કૂલે ખૂબ ઉત્સાહપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ખૂબ જ સારી રીતે કાર્યક્રમ કર્યો છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।